ધોરણ 6 પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ પ્રસ્તાવના સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સંખ્યા રેખા દોરી છે, જેમાં સંખ્યા રેખા પર એક રેખામાં મધ્યમાં શૂન્ય, જમણી બાજુ ધન પૂર્ણાંકો અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો લખીએ છીએ। શૂન્યની બંને બાજુ ડાબી બાજુ ઋણ 1 અને જમણી બાજુ ધન 1 આવે તે રીતે ક્રમમાં આપણે નંબર લખીએ છીએ। સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ। અહીં એક સંખ્યા રેખા દોરેલી છે, તે ધ્યાનથી આપણે જોઈશું। શૂન્યની નીચે જતા ઋણ સંખ્યાઓ મળે છે। સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ છે। ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો મળીને પૂર્ણાંક સંખ્યા બને છે। સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની જમણી બાજુનો પૂર્ણાંક હંમેશા મોટો જ હોય છે। તે જ રીતે સંખ્યા રેખા ઉપર કોઈ પૂર્ણાંકની ડાબી બાજુનો પૂર્ણાંક નાનો જ હોય છે। સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1 નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો। આપેલા પદો અને વિરોધ પદો। આપેલો પદ એ વજનમાં વધારો, તેનો વિરોધ પદ થશે વજનમાં ઘટાડો। બી 30 કિલોમીટર ઉત્તરમાં, તેનું વિરોધ પદ થશે 30 કિલોમીટર દક્ષિણમાં। સી 326 BC, અહીં એક ચતુષ્કોણની બાજુ છે। બાજુ આપણે ચતુષ્કોણ દોરીએ તેમાં ચતુષ્કોણનું નામ ABCD આપીએ તો બાજુ BCની સામેની બાજુ થશે, એટલે કે વિરુદ્ધ બાજુ થશે બાજુ AD, તેથી આપણે એનો વિરુદ્ધ પદ લખશું 326 AD। ડી 700 રૂપિયાનું નુકસાન, તેનું વિરુદ્ધ પદ થશે 700 રૂપિયાનો નફો। ઈ દરિયાની સપાટીથી 100 મીટર ઉપર, તેનો વિરુદ્ધ પદ થશે દરિયાની સપાટીથી 100 મીટર નીચે। દાખલા નંબર 2 નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો। એ એક વિમાન જમીન પરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે, તો તેને સંખ્યામાં લખીશું ધન એટલે કે +2000 મીટર। બી એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરફ જઈ રહી છે, તેનો જવાબ આવશે બી -800 મીટર। સી ખાતામાં ₹200 જમા, ખાતામાં પૈસા જમા થાય છે, તેથી લખશું પ્લસ એટલે કે ધન 200। ડી ખાતામાંથી 700 રૂપિયાનો ઉપાડ, તેને લખશું ઋણ 700 રૂપિયા। દાખલા નંબર 3 નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો। એ ધન 5, અહીં શૂન્યની જમણી બાજુ ધન 5 નિરૂપિત કર્યું છે। બી સંખ્યા રેખા ઉપર ઋણ 10નું નિરૂપણ, તેમાં શૂન્યની ડાબી બાજુએ ઋણ 10ને આપણે બતાવ્યા છે। સી ધન 8, અહીં સંખ્યા રેખા દોરીને શૂન્યની જમણી બાજુએ ધન 8નું સ્થાન દર્શાવ્યું છે। ડી ઋણ 1, અહીં સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ પ્રથમ સંખ્યા જ ઋણ 1 આવે છે, જેથી તેનું સ્થાન શૂન્યની ડાબી બાજુએ બતાવ્યું છે। ઈ ઋણ 6, શૂન્યની ડાબી બાજુએ ઋણ 6નું સ્થાન દર્શાવ્યું છે। આ રીતે સંખ્યા રેખા ઉપર આપણે પૂર્ણાંકોનું નિરૂપણ કરીએ છીએ। દાખલા નંબર 4 ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે, તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દા શોધો। એ જો બિંદુ ડી ને સંગત પૂર્ણાંક ધન 8 છે, તો પછી ઋણ 8 વાળું બિંદુ ક્યાં છે? બી બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? સી બિંદુ બી અને ઈના સંગત પૂર્ણાંકો લખો। ડી આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? ઈ તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો। વિદ્યાર્થી મિત્રો, અહીં આડી સંખ્યા રેખાને ઊભી કરીને દર્શાવી છે, જેમાં તમને શૂન્યનું સ્થાન દર્શાવ્યું છે। આપણે જેમ જાણીએ છીએ કે શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક અને જમણી બાજુએ ધન પૂર્ણાંક આવે છે, તે રીતે આપણે દરેક પૂર્ણાંકોનું નિરૂપણ આ સંખ્યા રેખા પર કરીશું અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપીશું। જવાબ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંખ્યા રેખાને ઊભી દર્શાવી છે અને તેમાં દરેક સંખ્યાઓને શૂન્યની ડાબી બાજુ અને જમણી બાજુ એ રીતે ગોઠવીને દર્શાવી છે। હવે જવાબો લખીએ। એ બિંદુ એફ એ ઋણ 8ને સંગત બિંદુ છે। બી બિંદુ જીને સંગત ઋણ પૂર્ણાંક છે। સી બિંદુ બીને સંગત ધન 4 અને ઈને સંગત ઋણ 10 છે। ડી
બધા બિંદુઓમાંથી બિંદુ ઈને સંગત સૌથી ઓછી કિંમત છે. ઈ મૂલ્યને અનુલક્ષીને બિંદુઓ ઘટતા ક્રમમાં આ પ્રમાણે છે: ડી, સી, બી, એ, ઓ, એચ, જી, એફ, ઈ. દાખલા નંબર 5. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. સ્થળ અને તાપમાન: સિયાચીન 0થી નીચે 10 અંશ સેલ્સિયસ, શિમલા 0થી નીચે 2 અંશ સેલ્સિયસ, અમદાવાદ 0થી 30 અંશ સેલ્સિયસ ઊંચું, દિલ્હી 0થી 20 અંશ સેલ્સિયસ ઊંચું, શ્રીનગર 0થી 5 સેલ્સિયસ નીચું. આ રીતે તાપમાન લખીને આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપીશું. આ રીતે આપેલા સ્થળોના તાપમાન આપણે લખીશું. સિયાચીનનું તાપમાન થશે -10 અંશ સેલ્સિયસ, શિમલાનું તાપમાન -2 અંશ સેલ્સિયસ, અમદાવાદનું તાપમાન -30 અંશ સેલ્સિયસ, દિલ્હીનું તાપમાન 20 અંશ સેલ્સિયસ, શ્રીનગરનું તાપમાન છે -5 અંશ સેલ્સિયસ. બી. અહીં સંખ્યા રેખા ઉપર બધા સ્થળોને દર્શાયા છે. તેમના તાપમાનના આધારે સિયાચીનનું તાપમાન -10 અંશ સેલ્સિયસ, શ્રીનગરનું -5 અંશ સેલ્સિયસ, શિમલાનું તાપમાન છે -2 અંશ સેલ્સિયસ, દિલ્હીનું 20 અંશ સેલ્સિયસ અને અમદાવાદનું તાપમાન છે 30 અંશ સેલ્સિયસ. અહીં સિયાચીન એ સૌથી વધુ ઠંડુ સ્થળ છે. ડી. 10 અંશથી ઊંચું તાપમાન ધરાવતા સ્થળો અમદાવાદ અને દિલ્હી છે. દાખલા નંબર 6. નીચેની દરેક જોડીઓમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે તે દર્શાવો. એ. 2 અને 9. અહીં આપણે જાણીએ છીએ કે 9 મોટા છે 2 કરતાં, તેથી પૂર્ણાંક 9 એ પૂર્ણાંક 2ની જમણી બાજુએ છે. બી. -3 અને -8. અહીં -3 મોટા છે -8 કરતાં, તેથી પૂર્ણાંક -3 એ પૂર્ણાંક -8ની જમણી બાજુએ છે. સી. 0 અને -1. અહીં 0 મોટા છે -1 કરતાં, તેથી 0 એ પૂર્ણાંક -1ની જમણી બાજુએ છે. ડી. -11 અને 10. અહીં -10 એ -11 કરતાં મોટા છે, તેથી -10 એ પૂર્ણાંક -11ની જમણી બાજુએ છે. દાખલા નંબર 7. આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખો. એ. 0 અને -7. 0 અને -7 વચ્ચે આવેલા પૂર્ણાંકો ચડતા ક્રમમાં આ પ્રમાણે છે: -6, -5, -4, -3, -2 અને -1. બી. -4 અને -4. -4 અને -4 વચ્ચે આવેલા પૂર્ણાંકો ચડતા ક્રમમાં આ પ્રમાણે છે: -3, -2, -1, 0, 1, 2 અને 3. દાખલા નંબર 9. નીચે આપેલા વિધાનોમાંથી ખરાની સામે ટી અને ખોટા વિધાનની સામે એફની નિશાની કરો. જો ખોટું વિધાન હોય તો ખરું કારણ જણાવો. એ. -8 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ છે. આ વિધાન સાચું છે, તેથી જવાબ આવશે ટી. બી. -100 સંખ્યા રેખા પર -50ની જમણી બાજુએ છે. આ વિધાન ખોટું છે, તેથી જવાબ આવશે ફોલ્સ. એનું કારણ છે -100 એ નાના છે -50 કરતાં, તેથી સંખ્યા રેખા ઉપર -50 એ -100ની જમણી બાજુએ હોય. સી. -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. આ વિધાન ખોટું છે, એટલે કે ફોલ્સ છે, કારણ સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે. ડી. -26 કરતાં -25 મોટો ઋણ પૂર્ણાંક છે. આ વિધાન ટ્રુ એટલે કે સાચું છે. દાખલા નંબર 10. સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એ. જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણે કઈ સંખ્યા મળશે? જવાબ. અહીં -2થી શરૂ કરીને જમણી બાજુ 4 પગલાં ચાલતા આપણે -2 પર પહોંચીએ છીએ. બી. 1થી શરૂ કરી ડાબી બાજુ 5 પગલાં ચાલતા આપણે -4 પર પહોંચીએ છીએ, જે આકૃતિ દ્વારા આપણે સમજી શકીએ છીએ. સી. -8 પરથી -13 પર પહોંચવા માટે આપણે ડાબી બાજુ 5 એકમ ચાલવું પડે.